અમદાવાદ હવે ટ્રાફિક મેનેજમેન્ટમાં ટેકનોલોજીની નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે। શહેર દેશનું પ્રથમ ડેટા ફર્સ્ટ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે, જ્યાં ટ્રાફિક સંચાલન માટે એએમસી ગૂગલ મેપની એઆઈ આધારિત રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે। એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સહિતના 13 મુખ્ય માર્ગો પર શરૂ થનારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વાહનોની ગણતરી, ટ્રાફિકની ઝડપ, અકસ્માત, ખાડા અને પાણી ભરાવા જેવી ઘટનાઓની રિયલ ટાઈમ માહિતી મળશે। એઆઈ અને મશીન લર્નિંગ આધારિત આ સિસ્ટમ ટ્રાફિક પોલીસ અને એમસીને ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ બનશે અને અમદાવાદને વધુ સ્માર્ટ તથા સુરક્ષિત શહેર બનાવશે। અમદાવાદ શહેર હવે દેશનું પ્રથમ હાઈટેક સિટી ટ્રાફિક મેનેજમેન્ટ માટે બનવા જઈ રહ્યું છે। અમદાવાદ કોર્પોરેશન હવે ગૂગલ મેપ અને એઆઈ ટેકનોલોજી સાથે કોર્ડિનેટ કરી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે, જેના આધારે એસજી હાઈવે અને એસપી રિંગ રોડમાં અલગ અલગ જગ્યાઓ પર આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં વાહનોનું સંચાલન અને ટ્રાફિક સંચાલન સરળતાથી થઈ શકે। અકસ્માત, ખાડા, પાણી ભરાવાની ઘટનાઓ કોઈપણ પ્રકારના કેમેરા વગર હવે રિયલ ટાઈમ ગૂગલ આધારે કોર્પોરેશનને મળી રહે તે પ્રકારનો એક આ પાયલોટ પ્રોજેક્ટ છે, તે રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ નામથી શરૂ કરવામાં આવશે, જેમાં ટ્રાફિક સહિત વાહનોની ગણતરી, એની ઝડપ, મુસાફરીનો સમય, હાર્ડ બ્રેકિંગ ઇવેન્ટ અને લાઈવ ઇવેન્ટ દરમિયાન કોઈ નિર્ણયો કરવા હોય તો આ તમામ બાબતો છે તેની અંદર આવરી લેવામાં આવી છે। આ રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ છે એ આધુનિક ટેકનોલોજી સાથે રોડ રસ્તા ઉપર કોઈપણ પ્રકારના નવા કેમેરા અથવા તો ટ્રાફિક સંચાલન માટે માણસો ઊભા રાખ્યા વગર વર્ચ્યુઅલ માધ્યમથી ગૂગલનો ઉપયોગ કરી અને એઆઈ ડેટાના આધારે સંપૂર્ણ રીતે કામગીરી થઈ શકે, ટ્રાફિક પોલીસનું ભારણ ઘટાડી શકાય અને ટ્રાફિક મેનેજમેન્ટ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજી સાથેનો એક આ પાયલોટ પ્રોજેક્ટ એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પરના અલગ અલગ 13 જગ્યાઓ પર અમદાવાદ કોર્પોરેશન શરૂ કરી રહ્યું છે। આગામી દિવસોમાં જો એ સક્સેસ જશે તો દેશભરની અંદર અને અમદાવાદમાં સમગ્ર વિસ્તારની અંદર તેનો અમલ શરૂ કરવામાં આવશે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।